લોડાઈમાંથી શંકાસ્પદ આતંકી ઝડપાયો છે, જ્યાં અહીં ફકીર મામદ ગગડા નામનો એક આરોપી જેની સામે ગુનો દાખલ થયો છે। વ્યક્તિ સોશિયલ મીડિયામાં આઈએસઆઈએસની વિચારધારાનો પ્રચાર કરી રહ્યો હતો। વ્યક્તિ 4 વર્ષથી ઉશ્કેરણીજનક પોસ્ટ કરતો હોવાનો પણ ખુલાસો થયો। કચ્છ પશ્ચિમ પોલીસે હવે કડક કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે। કચ્છ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો સામે પોલીસે કરી છે લાલ આંખ। એવામાં ભુજ તાલુકાના લોડાઈ ગામની અંદર પ્રતિબંધિત સંગઠન આઈએસઆઈએસની વિચારધારાનો પ્રચાર કરવા અને ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરવા બદલ એક ઇસમ સામે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। એસઓજીને સમગ્ર બાબતે બાતમી મળી હતી કે લોડાઈ ગામનો રહેવાસી ફકીર મામદ ઈસા ગગડા નામનો ઇસમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આઈએસઆઈએસ સમર્થિત સાહિત્ય પોસ્ટ કરે છે, જે બાદ તપાસમાં તે શખ્સ ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવતો હોવાનો ખુલાસો થયો। આ ગંભીર મામલાની નોંધ લઈને પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી અને તેની ધરપકડ થઈ છે। આ શખ્સ કોના સંપર્કમાં હતો, તે કોઈ નેટવર્ક સાથે સંકળાયેલો હતો કે કેમ, તે મામલે તપાસ હાથ ધરાઈ છે। આરોપીની સોશિયલ मीडिया એકાઉન્ટ્સની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। सामग्री पोस्ट की गई है जो कि आईएसआईएस की विचारधारा से प्रेरित है। यहाँ तक कि कुछ एक सामग्री में तो आईएसआईएस के जो पूर्व अबू बकर अल बगदादी हैं उनका भी जिक्र है और उनकी भी विचारधारा से संबंधित पोस्ट की गई है, जो कि देश के लिए अखंडता और एकता को खतरा पैदा करती हैं। तो प्रथम दृष्टया ये व्यक्ति की तपास के दौरान ऐसी सामग्री की जानकारी प्राप्त हुई, तो उसके आधार पर एसओजी की टीम को इस व्यक्ति को धरपकड़ करने में सफलता मिली है। आनंदना